પણ પેલા મને એ જણાવો ક્યાં જાવ જંગલો જંગલો ભટકી
અરે આવા ખારા સમુદ્રમાં પડીને આજ મારી દ્વારિકાની નગરી સુધી આવવાનું કારણ ભક્તરાજ મારા નાથ આપ તો ત્રિલોકના નાથ છો કનૈયા બધું જાણવા છતાં શા માટે પૂછી રહ્યા છો હે ભક્તરાજ અરે આજ બધું જાણવા છતાં હું તમારા મુખે સાંભળવા માંગુ છું માટે કહો ભક્તરાજ કે આજ મારી દ્વારિકાની નગરી સુધી આવવાનું કારણ સાંભળો મારા નાથ આ સગળ સગળ ભડકી અને ખારા સમુદ્રમાં પડી ને આજ તમારા દ્વાર સુધી મારા સ્વાર્થ ને પરમાર્થના કારણે આવ્યું છું કનૈયા હે ભક્તરાજ અરે એવા જ તમારા સ્વાર્થ છે હે ભક્તરાજ અરે એવા જ તમારા પરમાર્થ છે ભક્તરાજ મારા નાથ આજ પોગર ગટી પ્રજા ડગલે અને ભક્તિ વાંચના મેણા બોલે કનૈયા અને બાર ભૂમિ સુધી ભેરવા નામનો રાક્ષસ મનુષ્ય ને પશુ પક્ષી કાંઈ રહેવા દેતો નથી તો એનો કોઈ ઉપાય કરો મારા નાથ એનો કોઈ ઉપાય કરો હે ભક્તરાજ અરે આજ મારા દ્વારિકાના દેવળ સુધી આવ્યા છો હું તમને નિરાશ નહીં તો નહીં જવા દઉં પણ લ્યો ભક્તરાજ આજ આવી અરે આ પેલી અમરને તમને હું પુષ્પ આપું છું હે ભક્તરાજ અરે આ પુષ્પને તમે પારણીય પધરાવજો ભક્તરાજ અરે નર નારી મળી તમે આમની સેવા કરજો નવમા માસે મારાથી મોટા મારા ભાઈ બલરામ તમારી ઘરે ઉતાર ધાન કરશે હે ભક્તરાજ ઈ તમારા વાંજ્યાના મેળા માંગશે મારા નાથ એક પુષ્પ તો આપો કનૈયા પણ કહેવતમાં કીધું છે ને એક રૂપિયા વાળા નહીં અને એક દીકરા વાળા નહીં હા ભક્તરાજ પુત્ર દેવો જ હોય ને મારા નાથ તો જગતમાં પૂછવા લાયક આપના જેવો દીકરો કનૈયા હે ભક્તરાજ અરે આ વિશ્વમાં બ્રહ્માંડમાં મારા જેવો તો હું એક જ છું માટે મારા જેવો પુત્ર હું તમને ક્યાંથી આપું ભક્તરાજ મારા નાથ તો ભગતના દુઃખ જો દૂર કરવા હોય ને કનૈયા તો આપ પોતે મારી ઘરે અવતાર ધારણ કરો કનૈયા અને ભેરવા નામનો રાક્ષસનો સંહાર કરો મારા નાથ આપ પોતે અવતાર ધારણ કરો હા ભક્તરાજ તમારી ઘરે હું પોતે અવતાર ધારણ કરું પણ એ પહેલા તમારે મને એક વચન આપવું પડે ભક્તરાજ કે જ્યારે મારી 54 વર્ષની લીલા પૂર્ણ થાય જ્યારે મારો સમાધિનો સમય આવે ત્યારે તમારે મને હસતા મુખે વિદાય આપવી પડે ભક્તરાજ મારા નાથ હજી તો આવ્યા નથી ને જવાની વાત કરી રહ્યો છે કનૈયા એ તો કદાપી ન બને મારા નાથ એ કેમ બને હે ભક્તરાજ એક પરમાત્મા કાર્ય માટે તમે જો બીજા પુષ્પની માંગ કરતા હોય ભક્તરાજ અને દ્વારિકાનો નાથ પોતે તમારી ઘરે ઉદાર ધારણ કરતો હોય તો હે ભક્તરાજ તમારે મને વચન આપવું પડે સત્ય વાત છે મારા નાથ કારણ કે કાળા માથાનો માનવી છું કઈ ભરોસો ન કરાય પણ દ્વારકાનો નાથ કૃષ્ણ પરમાત્મા કાળિયો ઠાકોર જો ભગતની પાસે વસનની માંગણી માંગતો હોય ને વસન ન આપું તો મારી રસપૂતાઈ લાજે લ્યો કનૈયા આ મારું જમણ હાથ વસન છે હા ભક્તરાજ આશા બહુ મોટી લઈને વાંચું હે ભક્તરાજ અરે આજે તમારી ભક્તિથી હું ઘણો પ્રસન્ન છું કારણ કે તમે એક સ્વાર્થ માટે માંગ્યું પણ હે ભક્તરાજ તમે એક બીજું પરમાત્માના કાર્ય માટે પણ માંગ્યું છે અને ભક્તરાજ જ્યારે જ્યારે પણ આ ભૂમિમાં તે ભાર વધે ત્યારે હું ઉતાર ધારણ કરું છું માટે લે ભક્તરાજ આજ આવી બીજી અરે અમરને તમને હું પુષ્પ આપું છું હે ભક્તરાજ અરે આ પુષ્પને તમે પારણીએ પધરાવજો નવનો માસ તમે આની સેવા કરજો ભક્તરાજ નવમા માસે હું દ્વારિકાનો નાથ અરે પોતે તમારી ઘરે ઉતાર ધારણ કરીશ હે ભક્તરાજ અરે ભૂમિના ભારને હું ઉતારીશ જી મારા નાથ તમારી લીલા વાસી કનૈયા બે પુષ્પ તો આપ્યા મારા નાથ પણ એમાં પહેલા આ પુષ્પના નામ શું રાખશું હા ભક્તરાજ એ પણ હું તમને જણાવી દઉં એ રાખજો રાખજો વિરામ દેવ ગરુડા નામ જો તમે
હે ભક્તરાજ, ભાગવત સુદ દસમને ગુરુવાર હું તમારી ઘરે ઉતાર કરીશ. એટલું નહીં ભક્તરાજ, પણ જ્યારે કુકુરની 5 પગલીઓ પડે ઉપરથી દેખ સુરેખથી ઉતરી તો માનજો કે આ દ્વારિકાનો નાથ પોતે વધારે છે ભક્તરાજ. જી મારા નાથ, આજ બધા ભગતના દુઃખ દૂર કર્યા કનૈયા. પુષ્પ આપ્યા, નામ આપ્યા, નિશાન આપ્યા. પણ હજી આ ભક્તના મનમાં એક સંકોચ રહે, કારણ કે હું નહીં, આ દુનિયાના લોકો કહે છે કૃષ્ણ ગમે છે, કૃષ્ણ તો દુધારો છે, એનો કોઈ ભરોસો ન હોય. મારી ઘરે હતા દાન કરવાનો જ હોય તો તમારા જમણ આત્મદર્શન આપો. હે ભક્તરાજ, અરે આજ આટલું બધું આપવા છતાં કૃષ્ણ ઉપર તમને ભરોસો નથી ભક્તરાજ. મારા નાથ, હું નહીં, આ દુનિયાના લોકો વાતો કરે કનૈયા. માટે હજુ મારી ઘરે હતા દાન કરવાનો જ હોય તો તમારા જમણ આત્મદર્શન આપો. હા ભક્તરાજ, અરે રઘુકુલ રીત સદા ચલી આવી, રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ મારા વચન ના જાય. ભક્તરાજ, મારું તમને જમણા હાથનું વચન છે કે દ્વારિકાનો નાથ પોતે તમારી ઘરે ઉતાર ધારણ કરશે. જી મારા નાથ, હવે આ ભગતની એક છેલ્લી ઈચ્છા છે કનૈયા. તમારો ભગત પેલા નરસિંહ મહેતા, એને તમે તમારી રાસલીલાના દર્શન કરાવ્યા હતા તો આ ભગતને પણ અવસર આપો. હે ભક્તરાજ, પણ તમે મને વચને માંગ્યો એમ હજી મારે મારા મોટા ભાઈ બલરામને બોલાવી, અરે એમની સાથે કુળકપટ કરી એમને વચને બાંધી જે મારે પ્રકટમાં આવતા ધર્મ કરવાનો છે. ભક્તરાજ, વૃંદાવનની શેરીએ ગલીએ મારી સપનારૂપી રાસલીલા ચાલી રહી છે. અરે તમે જઈ એમના અવશ્ય દર્શન કરી શકો છો ભક્તરાજ. જય મારા નાથ, બોલીએ દ્વારિકાધીશની